ધાનેરામાં આવેલ કોટડા વિસ્તારમાં આવેલ બાલાજી હનુમાન મંદિરે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો। હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં આવેલ કોટડા વિસ્તારમાં આવેલ બાલાજી હનુમાન મંદિરે ધામધૂમથી મહાઆરતી અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। કલાકારો દ્વારા હનુમાનજીના ભજનથી લોકોને મોહિત કરવામાં આવ્યા હતા। બાલાજી હનુમાનજીના ભક્ત એવા નરેશભાઈ દુર્ગાશંકર ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજન સત્સંગમાં ધાનેરાના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એ ભજન સત્સંગનો લાભ લીધો હતો અને બાલાજી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઘોડા ઉપર ખેલવાનો એનો અતિશય શોખ। બાપ બેટાને લગમ ન દે, બેટો બાપને લગમ ન દે, એવા ઘોડાના બેજાલા એવી એની જવાની અને બાળપણમાં એના મા બાપ મરી જાય અને ભાભી લાડમાં મોટો કરે। આઈ મારું નામ હમીરસિંહ ગોહિલ। ઓ સમાચાર મળ્યા સોમનાથની સખાઈ હેડ્યો હમીરસિંહ તું, પણ બેટા તને કોઈ રોકવા વાળું મળ્યું નહીં? કોડવરમાં પૂછ્યું, નકર ડાયરેક્ટ પૂછો કે લગ્ન થયા કે નહીં થયા, પણ કોડવરમાં પૂછ્યું કે કોઈ રોકવા વાળું બીજું ના। તો એમનો એમ તો કે બેટા ન જવરાય સોમનાથની સખાઈ, તો કે સોમનાથની સખાઈ તો ઘોડા તો ઉપાડી લીધા, પાછો ન વળાય। તમે ખૂબ મોડું કરો હો, ભાભીએથી થોડું વેણ કડક બોલાઈ ગયું તો હો આ તો દેવર તમને ઘણી ઉતાવળ હે, તમારે શું સોમનાથની સખાઈ જાવું હોય? તો કે ભાભી સોમનાથની સખા કેમ કી? તો કે મુસલમાનોનું ધાડનું ધાડ આવે સોમનાથને લૂંટવા હારું, એટલે તમે તો એને બચાવવા જાઓ એમ ઉતાવળ કરો હો કે ભાભી માં મારે બચપનમાં માં મરી ગઈ હતી, હું તમને માં મોનો હું, તમન માં મોન પૂછતો કે હે માં મારો બાપ જો હે, ત્યારે તું કહેતી કે સોમનાથ જાસન તો મળશે। તો આજ સોમનાથ આયા તું હવે એમ કે હેડો ઘરે વગર બાપી, તો કે આ બેઠો ના તારો બાપે, આ તો કે જગતનો બાપે, મારો નથી એવું નથી, પણ મારો અસલ બાપ જો હે, મારો અસલ બાપ ક્યો હે? ત્યારે એને કીધું કે આ તારો બાપ હે, ના માં झूठ मत बोल, તને મારા સોગને, તને સોમનાથના સોગને, અને હવે તું તારે ઘરે જાવ તો તું જા, મોને આવું, હું મરી જાઉં દરિયામાં પડી। અને તરે એ બાઈ લઈ જાય ઓગળીથી પકડી કે હે તારો બાપ બતાડું, ધીરે 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 લઈ જાય અને આગળ એક પાળિયો ઊભો હે, પાળિયાને આગળ બેઠી બાઈ બે અગરબત્તી કર કે આ તારો બાપ હે, તો કે આ મારો બાપ કેવી? સોમનાથની સખાઈ જવાની વાત કરી, સોમનાથની સખા એટલે શું થયું? તો કે આ આવેના લૂંટસીન, ઓહો તો હું હમીરસિંહ ગોહિલ આ અન્ન ન ખાઉં હવે, અન્ને આગળ મૂકી અને ઊભો થઈ ગયો યુવાન કે ભાભી માં આ સોમનાથની સખાઈ હમીરસિંહ હેડ્યો, એના મિત્રો હતા 20 25 30, કીધું કે ભાઈ હું સોમનાથની સખાઈ જાઉં, હશે મરણિયા કોઈ જનિતાનો તો કાળ નથી, સુરવીર જણવામાં તો આ 20 જણા તૈયાર થયા, 2-4 જણાને આમંત્રણ પાઠવ્યું કે ભાઈ સોમનાથની સખાઈ હમીરસિંહ ગોહિલ હેડ્યો હોય, જીવ તો આવે કે ના આવે 2 નંબરની વાત હે। ધીરે 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 200 જણા થયા, બધી જાતના થયા, હરેક જાતના આયા। આવતા 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 ઘોડા દબડતા 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 ઘોડા આવે ગીરને જંગલમાં ઉભા રહ્યા।